ધારાસભ્ય ડેડિયાપાડાના ધારાસભ્ય જે ચેતરભાઈ વસાવા સામે જે એમની સામે આઈપીસીની કલમ 307 જે જૂની કહેવાય, નવીમાં બીએનએસ કલમ 109(1) જે ગુનો દાખલ થયેલો હતો, એમાં જે જામીન અરજી એમની અહીંયા આગળ એફઆઈઆરના બેઝ પર દાખલ કરેલી એ રદ કર્યા બાદ જે હાઈકોર્ટમાં દાખલ કરેલી એની 11/9ની તારીખ હતી, પરંતુ ચાર્જશીટ થઈ જતા એમને પરત ખેંચી જામીન અરજી, ત્યાં વિડ્રો કરી. વિડ્રો કર્યા બાદ અહીંયા આગળ ચાર્જશીટના ગ્રાઉન્ડ ઉપર ફરીથી જામીન અરજી દાખલ કરીને એ જામીન અરજીની સુનાવણી થતા નામદાર સેશન્સ કોર્ટે આગલો જે એમનો હુકમ હતો એ જ ધ્યાનમાં રાખીને નવા કોઈ સંજોગો છે નહીં બદલાયેલા એ જોતા એમને ફરીથી જામીન અરજી રદ કરેલી છે. તો આગામી જે એમની 11 તારીખ હતી છે, તો હવે એ 11 તારીખ રહેશે કે નવી તારીખ હવે હાઈકોર્ટ આપશે? ના, 11 તારીખ વાળી જે જામીન અરજી હતી એમને હાઈકોર્ટમાં એમને 4 તારીખે એ પરત ખેંચી છે, એટલે 11 તારીખ ઓટોમેટિકલી રદ થઈ જાય, કેમ કે વિડ્રો કરેલી છે. એમને ત્યાં હાઈકોર્ટમાં હાલમાં કોઈ જામીન અરજી પેન્ડિંગ નથી, એટલે એ વિડ્રો થયા બાદ એમને અહીંયા આગળ જામીન અરજી ફરીથી દાખલ કરી ચાર્જશીટના ગ્રાઉન્ડ પર, ને એ ફરીથી રિજેક્ટ થયેલી છે, એટલે હવે એમને ફરીથી હાઈકોર્ટ જવું પડશે.